युक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अर्हन्तो मंगलं नित्यं सिद्धा जगति मंगलम् मंगलं साधव सर्वे जैन धर्मोस्तु मंगलम्। मंगलं देव सर्वज्ञं निर्ग्रंथो गुरुमंगलम्। मंगलं वीतरागश्रुत जैन धर्मोस्तु मंगलम्। मंगलं भगवान् वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलम्। महादेव्या कुक्षिरत्नं शब्दजितर्वात्मजं राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकं प्रभुतत्त्वलोचनदायकम्। શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર રાજકોટ, રવિવાર તારીખ 9 ડિસેમ્બર 2012. શ્રીમદ રાજચંદ્ર વચનામૃતજી ક્રમવાર પત્ર સ્વાધ્યાય પત્રાંક 647, મુંબઈ, આસો 1951. અગમ અગોચર નિર્વાણ માર્ગ છે એમાં સંશય નથી. પોતાની શક્તિએ સદ્ગુરુના આશ્રય વિના તે માર્ગ શોધવો અશક્ય છે એમ વારંવાર દેખાય છે. એટલું જ નહીં, પણ શ્રી સદ્ગુરુચરણના આશ્રય કરી બોધ બીજની પ્રાપ્તિ થઈ હોય એવા પુરુષને પણ સદ્ગુરુના સમાગમનું આરાધન નિત્ય કર્તવ્ય છે. જગતના પ્રસંગ જોતા એમ જણાય છે કે તેવા સમાગમ અને આશ્રય વિના નિરાલંબ બોધ સ્થિર રહેવો વિકટ છે. પત્ર મુમુક્ષુ ઉપર લખાયો છે. કયા મુમુક્ષુ ઉપર એનો સંદર્ભ અત્રે ઉપલબ્ધ નથી. આપણો પણ 4 લીટીના પત્રની અંદર કૃપાળુદેવે અધ્યાત્મ માર્ગના રહસ્યનું આપણને નિર્દેશન કર્યું છે. દરેક પત્રની અંદર કોઈને કોઈ સૂક્ષ્મ દ્રષ્ટિ જીવને મળે છે. તત્વજ્ઞાન એક જુદી વસ્તુ છે અને તાત્પર્ય એ પણ જુદી વસ્તુ છે. પરમાર્થ માર્ગનું તાત્પર્ય સમજવું, એનું રહસ્ય સમજવું, તો આપણી પાસે જે કંઈ જ્ઞાન હોય છે તત્વજ્ઞાનનું વગેરે, એની અંદરથી પુરુષાર્થ કરવાનો માર્ગ મળે છે, સાધનાની એક દ્રષ્ટિ મળે છે અને એને કારણે માર્ગ ટૂંકો થાય છે. અનુભવ તો એવો છે કે જગતના જીવો એટલા બધા શબ્દોમાં, તત્વમાં, વિવાદમાં, વાદમાં એટલા ગૂંચાય છે, એટલી જટિલતામાં અટવાય છે. આમ ને આમ વર્ષોના વર્ષો કાઢે અને જન્મોના જન્મો કાઢે, પરંતુ પોતાના આત્મતત્વની પ્રાપ્તિની દિશામાં હજુ સાચું કદમ પણ મંડાતું નથી. અને ચર્ચા આવે એટલે જ આવે કે આ માર્ગ તો ઘણો
અગમ છે, અગોચર છે. અગમ ગમ ન પડે, બુદ્ધિથી સમજાય નહીં, તર્કથી સમજાય નહીં, ચાતુરીના ચમકારાથી સમજાય નહીં. માર્ગ અગમ છે. બહુ સરસ શબ્દ શાસ્ત્રકારોએ મૂક્યો છે. માર્ગનું સ્વરૂપ અગમ છે. અગમ એટલે આ ઇન્દ્રિયોના જોરે આપણે બધી વસ્તુ જે જાણીએ છીએ એવો પરમાર્થ માર્ગ નથી, નિર્વાણનો માર્ગ એવો નથી, અગમ છે. એટલે એની ગમ સમજણ, એનું રહસ્ય એ પકડાશે નહીં. અગોચર છે. ગોચર એટલે નજરે પડવો, અનુભવો, દેખાવો. જીવ પાસે સાધનો શરીર છે અને શરીરની 5 ઇન્દ્રિયો છે. એ ઇન્દ્રિયોથી પકડવા પ્રયત્ન કરે, આંખથી, કાનથી, નાકથી, સ્વાદથી અને સ્પર્શથી. જગતનો પરિચય આપણને ઇન્દ્રિયોના વિષયથી જ છે. ઇન્દ્રિયોના વિષય સિવાય જગતની અંદર જે તત્વ છે એનો આપણને પરિચય નથી. એટલે જ્ઞાનીઓએ કહ્યું કે આ નિર્વાણ માર્ગ છે એ અગોચર છે, એ ઇન્દ્રિયોનો વિષય નથી, અતિન્દ્રિય છે, અગોચર છે. અપૂર્વ અવસરની અંદર પ્રભુએ કહ્યું કે અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. આ જ્ઞાન બુદ્ધિનો વિષય નથી, તર્કનો વિષય નથી, વાદ વિવાદનો વિષય નથી. વાદ વિવાદે રે વાદ પરંપરા રે પાર ન પહોંચે કોઈ. આમાં કોઈ વાદ વિવાદથી તો પાર પહોંચી શકે એવી શક્યતા જ નથી. એટલે આપણી પાસે જે મતિ જ્ઞાન છે, જે બુદ્ધિનું, એ આ ઉપયોગી ઉપકારી થઈ શકતું નથી. નિર્વાણ માર્ગના 2 લક્ષણ કીધા બહુ સરસ, અગમ છે અને અગોચર છે. જો આપણી વ્યવહારિક સમજણથી આ માર્ગ નહીં પકડાય. હું બહુ ભણ્યો છું, ભણેલા ગણેલા હોઈને શું ન સમજાય. આપણા મગજમાં એટલી જબરજસ્ત ભ્રાંતિ છે કે જેનો કોઈ સીમા નથી. ભણેલ ગણેલા લોકો પણ આમ કરે છે. અરે ભણેલ ગણેલા એટલે શું સમજેશ તું? બેવકૂફમાં બેવકૂફ કહેવાય. એ તો જેને પોતાની સૂઝ નથી, પોતાનું ડાપણ નથી, પોતાનો વિવેક નથી, પોતાનું ચિંતન નથી, એ ભણેલો ગણેલો શું કરે? અને અત્યારે સમાજમાં મોટી તકલીફ એ છે કે ભણેલા ગણેલા લોકોથી જ વધારે ને વધારે સમાજની અંદર જે કાંઈ અનિષ્ટ જોવા મળે છે, બગાડ જોવા મળે છે, એ તો ભણેલા ગણેલાથી. જ્યાં સુધી સમાજની અંદર એ નહોતું ત્યાં સુધી ધાર્મિકતા, નીતિમત્તા, કંઈક મૂલ્યોનું ચલણ, કંઈક પ્રભાવ, કંઈક સંબંધ, કંઈક સેવા, કંઈક પરોપકાર એ દેખાતા હતા. પણ જેમ જેમ આ બધા ભણતા ગયા તેમ તેમ આ તો સદ્ગુણોનો દાટ વળી ગયો. સંસ્કારો તો મૃતપ્રાય થઈ ગયા. ભ્રાંતિ આ છે કે ભણેલ ગણેલ હોય તો આપણું કલ્યાણ થાય. એ સ્વાર્થી થાય, એ મતલબી થાય, એ ચાલાક થાય, એ ધૂર્ત થાય, એ બદમાશ થાય અને પોતાનું કામ કાઢી લે ગમે તે સ્થિતિમાં, અને બળિયાના 2 ભાગ, એ સમાજની વ્યવસ્થા થાય. પરંતુ પરમાર્થ માર્ગ તો એ નથી, એને ન મળે. એ પોતાનું આત્મકલ્યાણ સાધવા માટે થઈને એને એ માર્ગ અગમ્ય છે. એને મગજમાં જ ના આવે. ગમે એટલું ભણ્યો, દુનિયાનો મહાનમાં મહાન વિદ્વાન હોય, એને આત્મકલ્યાણનું પૂછવા જઈએ તો એની પાસેથી માર્ગદર્શન ન મળે. પણ કોઈ ત્યાગી સંત, રામકૃષ્ણ પરમહંસ, એ પોતાનું સહી પણ ન કરી શકે, અક્ષર જ્ઞાન પણ નહોતું, પરંતુ એની પાસે જે અદ્ભુત ગમ્યતા હતી, જે પરમાર્થની, આત્માની, ઈશ્વરીય તત્વની, પરમ તત્વની, એ ગમ્યતા જગતના મહાન વિદ્વાનોને એની પાસે બેસાડો તો એની પાસે ન હોય. રમણ મહર્ષિ પાસે જે છે, ગંગા સતી પાસે છે, મીરા પાસે છે, જે આનંદઘન પાસે છે. અને પૂછો કે આનંદઘન કેટલું ભણ્યા હતા? અરે ક્યાં ભણવાનો સવાલ છે? અગમ નિગમના ભેદ જે જાણે છે, આ અગમ નિગમના ભેદ જાણનાર પુરુષ આ અંતરદ્રષ્ટિવાળો પુરુષ છે. બાહ્ય દ્રષ્ટિ ગમે તેટલી તેની વિકસિત હશે તો પણ માર્ગ અગમ છે, નિર્વાણ માર્ગ અગમ છે.
એટલે બાહ્ય ઇન્દ્રિયોની સહાયતાથી અથવા વ્યવહારિક કેળવણીની સહાયતાથી આ માર્ગ મળે નહીં. કોઈ એમ કે સ્વાધ્યાયની અંદર ભણેલા ગણેલા લોકો હોય તો વધુ સમજાય, એ પણ એક ભ્રાંતિ છે. એવું નથી ભણ્યા એનું કલ્યાણ નહીં થતું હોય, થતું હશે. કારણ કે આત્મા જ્ઞાન સ્વભાવી છે. એ જ્ઞાનને પરમાર્થ દ્રષ્ટિ મળે કોઈ ગુરુ પાસેથી, અને એ જ્ઞાનને કોઈ અવળી દ્રષ્ટિ મળે કોઈ શિક્ષક પાસેથી. તો ઓલો ચાલાક થાય, ચતુર થાય, કાબો થાય, બદમાશ થાય, લુચ્ચો થાય, પણ સદ્ગુણ ન આવે એનામાં. અગમ માર્ગ છે, નહીં ગમ નહીં પડે આપણને. અને આપણને ગમ પડવાની માટે એક જે ભ્રાંતિ છે કે ના હું બધું જાણું છું, ભણેલો ગણેલો છું, બહુ ફર્યો છું, દેશ વિદેશ જઈ આવ્યો છું, આ બધી બાધા છે, આ બધા અંતરાય છે માર્ગની અંદર, આ બધા અડચણો છે. નહીં પડે ખબર, અગમ્ય છે અને અગોચર છે. અગોચર છે એટલે આપણી સ્થૂળ દ્રષ્ટિથી દેખાય એવો નથી. એને માટે ગમે તેટલા બહારના સાધનો લગાવીએ કે દ્રષ્ટિ છે તો ચશ્મા ચડાવીશું, ચશ્મા ઉપર બાયનોક્યુલર લગાવીશું, બાયનોક્યુલર ઉપર ટેલિસ્કોપ લગાવીશું, તો અંતરિક્ષના કદાચ ગ્રહ, ચંદ્ર, તારા તને દેખાશે, પણ આત્મા નહીં દેખાય. બધા જ વિજ્ઞાનના સાધનોથી આકાશ ગોચર થશે. ખગોળ શાસ્ત્રમાં અંતરિક્ષ ગોચર થાય, પણ એને નજીકમાં નજીક રહેલો આત્મા ગોચર ન થાય. અંતરિક્ષ તો બહુ દૂર છે, ચંદ્ર તો બહુ દૂર છે, આત્મા એટલો દૂર નથી. શ્વાસથી સમીપમાં ઈસ વસતો છદા, જીવ જાણે નહીં એ બિચારો. જ્ઞાનીઓએ એની ભાષામાં લખ્યું છે કે કસ્તુરી મૃગ જેમ નાભીમાં ઉછળે તે ન જાણે કદી મૃગ બિચારો. કસ્તુરી મૃગની સુગંધથી એ આખા જંગલના જંગલ દોડે છે, અરણ્યમાં ભટકે છે. એ જાણતો નથી કે એની નાભીમાં જ કસ્તુરી મૃગ છે. તેમ શ્વાસથી સમીપમાં ઈશ વસતો છદા, એ ન જાણે બિચારો. આ મનુષ્ય એનું પરમ તત્વ, હિઝ ડિવાઇન એન્ટિટી, એ શ્વાસથી સમીપમાં છે, નજીકમાં નજીક. એનો સાથી જો કોઈ હોય તો શ્વાસથી પણ દૂર નથી. એ જાણતો નથી અને આખા જગતની શોધખોળ કરે છે. બહિર્દ્રષ્ટિથી આ પરમ તત્વ ઉપલબ્ધ થઈ શકે એમ નથી. અગોચર છે, નહીં દેખાય, નહીં શોધી શકાય. સાધનોથી નહીં મળે, દ્રષ્ટિથી મળશે. જેણે નયણે કરી માર્ગ જોઈએ રે, નયન તે દિવ્ય વિચાર, પંથડો નિહાળું રે બીજા જીન તણો. જગતની અંદર જ્ઞાની પુરુષ કહે છે કે જેનાથી માર્ગ મળે એ જે દ્રષ્ટિ છે એ દિવ્ય વિચારની દ્રષ્ટિ છે, અંતરદ્રષ્ટિ છે, અંતરચક્ષુ છે. માર્ગનું સ્વરૂપ અંતર્ભેદ છે, બહારથી નહીં મળે. એટલે અગોચર શબ્દ મૂક્યો છે. કોઈ પણ સાધનથી આ માર્ગ શોધી નહીં શકાય. બીજા ગ્રહમાં જવાનો માર્ગ મળશે, બીજી દુનિયામાં જવાનો માર્ગ મળશે, સંશોધન જે કરશે એને. બીજા નક્ષત્રોમાં પ્રવેશ કરવાનો માર્ગ મળશે, પરંતુ પોતાની મુક્તિનો માર્ગ એ નહીં મળે. આત્મપ્રાપ્તિનો માર્ગ અગોચર છે, કેમ કે એ બાહ્ય સાધનોથી નહીં મળે. કૃપાળુદેવે એક સરસ શબ્દ લખ્યો છે, ધર્મ એ અંતર સંશોધનનો વિષય છે, બાહ્ય સંશોધનથી નહીં મળે. જો વાત પકડાય તો વાત ઘણી સરળ છે, અને જો ગૂંચાય તો આના જેવો ગૂંચવાળો એ કંઈ નથી. જે પામી ગયા છે એ ક્ષણમાં પામી ગયા છે, અને જે રેખડા છે અનંત કાળ સુધી એનો કાંઈ આરોવારો નથી. બહિર્દ્રષ્ટિ છે ત્યાં સુધી અંદર જે સત છે, અરૂપી તત્વ છે, જે પરમ તત્વ છે, એની ઓળખ થઈ શકતી નથી.
અગમ અગોચર નિર્વાણ માર્ગ છે. નિર્વાણ એટલે અનંતના જન્મ મરણનું પરિભ્રમણ સમાપ્તતાને પામે એ અવસ્થા એ નિર્વાણ છે. આ આત્માને ફરીથી દેહ ધારણ કરવો પડે નહીં. વાણ એટલે શરીર અને નિર્વાણ એટલે જેને હવે શરીર પ્રાપ્ત કરવાની કોઈ આવશ્યકતા નથી. એવી જેની અવસ્થા ઉત્કૃષ્ટ શુદ્ધ પરમ શુદ્ધ થઈ છે, સર્વ કર્મથી રહિત થઈ છે, સર્વ દોષથી રહિત થઈ છે, એવી નિર્દોષ અવસ્થા, એવું આત્મવિશુદ્ધિ જેણે પ્રાપ્ત કરી છે, એણે હવે આ સંસારમાં જન્મ તો કર્મનું દુઃખ ભોગવવા માટે કરવું પડે. જન્મ એને હવે કોઈ કર્મ જ નથી, તો જન્મ ધારણ કરવા પણ નથી, શરીર ધારણ કરવા પણ નથી. એને નિર્વાણ કહે છે. આ નિર્વાણ માર્ગ અનાદિનું અનંતનું જન્મ મરણનું પરિભ્રમણ સમાપ્તતાને પામે એવો માર્ગ એ અગમ પણ છે અને અગોચર પણ છે. અગમ છે એટલે આ બુદ્ધિના, મનના, વિકલ્પના, વિચારના, તર્કના, વાદ વિવાદના, લોજિક, ઇન્ડક્ટિવ લોજિક, સબ્જેક્ટિવ લોજિક, આ ઘણું ઘણું છે જગતની અંદર. એકેયથી પકડાય એમ નથી, એકેયથી સમજાય એમ નથી. એના સેમિનાર કરો, એની કોન્ફરન્સો કરો, અરે ત્યાં સુધી કે કદાચ ઇન્ટરનેટ લઈને સર્ફિંગ કરો, નિર્વાણ માર્ગ ન પકડાય. તમને દલીલની 4 વસ્તુ મળે ચર્ચા કરવાની, અંતરદ્રષ્ટિ પ્રાપ્ત ન થાય. અને અગોચર છે, નહીં મળે. આ શોધવાથી નહીં મળે, બહાર શોધવાથી તો નહીં જ મળે. હે જીવ, તું બ્રહ્મામાં, બહાર શોધવાથી નહીં મળે. અંતરનું સુખ અંતરમાં છે. આ જે સ્વરૂપ છે એ તારામાં જ છે. આ જ્યાં સુધી ન પહોંચીએ આ દ્રષ્ટિ સુધી, તો પરમાર્થ માર્ગની યાત્રા એ શરૂ ક્યાં કરશે? આત્મા એ જ પરમાત્મા છે. આત્માનું પરમ સ્વરૂપ એ પોતાનું પોતામાં જ છે. એ પોતાથી બહાર ક્યાંય નથી. બહાર આખો લોક જાણે છે, જ્ઞાન અપેક્ષાએ આખો લોક જાણે છે, પણ પોતાનું અસ્તિત્વ જે છે અસંખ્ય પ્રદેશાત્મક, એ પ્રદેશની દૃષ્ટિએ પોતાની કાયા છોડીને બહાર ક્યાંય છે નહીં. એ સુખ દુઃખનો અનુભવ અહીંયા જ કરે છે. બહાર તો ઘણું હશે, ક્યાંક આગ લાગી છે એને શું થાય? કાંઈ ન થાય. ક્યાંક ધરતીકંપ આવ્યા છે, અહીંયા શું થાય છે? કંઈ ન થાય. પરંતુ મારા પગ નીચેની ધરતી જરા હલે તો, એક આસનિયું હલે તો, ધરતીકંપ તો દૂર રહ્યો 7.2નો, તો એમ થાય ખુરશી ઉપર બેઠા છે ને અરે પાયો હલે છે, મરી ગયા. કારણ કે આ આત્મા અહીંયા જ છે, પોતાના શરીરની અંદર સમાવિષ્ટ છે. એટલે કહ્યું અગોચર છે, ધ્યાન રાખજો, એમાં સંશય નથી. હવે સમજાવે છે કેમ. પોતાની શક્તિએ સદ્ગુરુના આશ્રય વિના તે માર્ગ શોધવો અશક્ય છે, એમ વારંવાર દેખાય છે. પોતાની શક્તિએ, પોતાની પાસે શક્તિ શું છે? તો જગતને જાણવા માટે ઇન્દ્રિય જ્ઞાન છે. જગતને ગમ્ય કરવા માટે કોઈ પણ વસ્તુ હું જાણું, કોઈ પણ પરિસ્થિતિ જાણું, કોઈ પણ પદાર્થને જાણું, લાવો મારી પાસે. જેની પાસે આવું ઇન્દ્રિયનું જ્ઞાન છે, બહુ સરસ, એને બધી વસ્તુ, કોઈ વસ્તુ અશક્ય નથી. પણ આ આત્મતત્વની વાત એમાં ન આવે. તો પોતાની શક્તિએ બીજું જાણી શકાશે, આત્માની જાણી શકાય. અને અગોચરમાં મારી પાસે ઘણા સાધનો છે, હું ગમે તે શોધી કાઢું તો કદાચ કોલંબસ અમેરિકાને શોધી શકે, આત્માને ન શોધી શકે. તો એવી સ્થિતિમાં એક અગોચર છે, પોતાની શક્તિએ સદ્ગુરુના આશ્રય વિના. માર્ગ જેણે સાધ્યો છે, માર્ગને જે પામ્યો છે, પામેલો જ પમાડે, જાગેલો જ જગાડે, આ અધ્યાત્મ માર્ગનું સૂત્ર છે. પામેલો પમાડશે. આ માર્ગને જે પામ્યો છે એ પમાડી શકશે. એના આશ્રય વિના, એના માર્ગદર્શન વિના
એની સહાયતા વિના પોતાની શક્તિએ ગમે તેવો સામર્થ્યવાન હોય, ચક્રવર્તી હોય, એ જગતની દરેક વસ્તુ પ્રાપ્ત કરી શકે, નિર્વાણ માર્ગ પ્રાપ્ત ન કરી શકે સદગુરુના આશ્રય વિના. કેમ કે નિર્વાણ માર્ગ માટે એની પાસેની જે શક્તિઓ છે એ શક્તિ અહીંયા બિનમતલબી છે. એની પાસે ધનની શક્તિ છે, અધિકારની શક્તિ છે, સૈન્યની શક્તિ છે, રાજની શક્તિ છે, જે શક્તિ હોય છે જગતમાં બેસ્ટ શક્તિઓ છે, એ નિર્વાણ માર્ગ શોધવામાં ઉપકારી થઈ શકે એમ નથી. સદગુરુ પાસે એક શક્તિ છે, આત્મજ્ઞાન, નિજ આત્મ તત્વનો અનુભવ છે. આત્મા જેણે જાણ્યો છે, આત્મા જેને પ્રાપ્ત છે અને આત્મા જેને પ્રગટ છે, જેને આત્મા પ્રગટ છે, આવો પ્રગટરૂપ ચૈતન્ય પુરુષ જે છે એના આશ્રય વિના તે માર્ગ શોધવો અશક્ય છે. એક સાદી સમજ આવી જાય ને કે આપણે જે જોઈએ છીએ ક્યાંથી મળે, કેવી રીતે મળે, શું કરવાથી મળે, તોય ઘણું એ જાણતા ન હોય અને પહાડ સાથે માથા ફોડ્યા કરીએ શું વળે. એમ ધર્મના નામે અત્યારે ચારે બાજુ આ માથા ફોડવાના ધંધા ચાલે છે. જે જાણતો નથી એને લોકો વળગ્યા છે અને આમ ને આમ જન્મોના જન્મ પસાર થતા જાય છે. પેલો ભજનીક છે એ તો બહુ સાદી ભાષામાં કહે, એની પાસે બહુ ઊંચી ભાષા ન હોય, પણ એ લહેર લગાવે જ્યારે ભજનમાં આવે ત્યારે. અનેક યુગ વિત્યારે તુજ પંથે ચાલતા રે, નાવ્યો માર્ગડાનો પાર, અનેક યુગ વિત્યારે તુજ પંથે ચાલતા રે. કેટલા યુગ વીતી ગયા આ પરમાર્થના નામે, ધર્મની ભ્રાંતિના નામે ચાલતા 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 એક ડગલું ચલાવ્યું નહીં અને ઘાટીના બળદની જેમ જ્યારે આંખ ખોલી ત્યારે હતા ત્યાં ને ત્યાં છીએ. એક ઘાણીનો બળદ એના ચક્રાવામાંથી પણ એક ડગલું બહાર નીકળી શક્યો, એમ ભવના ચક્રાવામાંથી અમે ક્યાંય બહાર નીકળ્યા નથી. કદાચ આ બાજુ હતા એને બદલે આ બાજુ આવ્યા હોય, એ સિવાય કાંઈ ફરક. અનેક યુગ વીત્યા, માર્ગ કેની પાસેથી મળે એ સમજ્યા વિના માર્ગે દોડાદોડ કરવાની શું અર્થ છે? બળદને ગતિ ઘણી છે પણ પ્રગતિ નથી. ગતિ ઘણી છે પણ પ્રગતિ નથી, દિશા નથી. એમ વારંવાર દેખાય છે. જ્ઞાની પુરુષ કહે છે કે અમારો તો અનુભવ છે કે જગતના જીવો આટલો બધો પરિશ્રમ કરે છે, આવી એની સદિચ્છા છે, સંસારનો ખેદ છે, ભવચક્રથી મુક્ત થવું છે, પરમ તત્વને, પરમાત્મા તત્વને પામવું છે. કેમ પામતા નથી? કેમ પામતા નથી? આવા એટલા વેધક પ્રશ્નો શ્રીમદ રાજચંદ્રજીએ મુમુક્ષુની સામે વારંવાર મૂક્યા છે. આવો પ્રશ્ન જે સર્વવીરતીધારી સંત છે લઘુરાજ સ્વામી, જે દીક્ષિત મુનિ છે, 14 વર્ષ થયા, એક વિતરાગના સાધુની જેમ પરિભ્રમણ કરે છે માર્ગના આધારે. એને લખે છે કે મુનિ જીવને માર્ગ મળ્યો નથી, એનું કારણ શું? એવું લાગે છે તમને? જો લાગે કે માર્ગ મળ્યો નથી તો સાથેનો પત્ર વાંચજો. પત્રમાં પત્ર મોકલે છે, પહેલાં આટલું જ લખે છે કે અનંતનું પરિભ્રમણ કરવા છતાં, અનંત કાળ થયા ચાલવા છતાં માર્ગ નથી મળ્યો. ચાલવાનું ચાલુ છે, થાકી ગયા છીએ, ચાલવાનું ચાલુ છે પણ હજી કંઈ માર્ગ નથી મળ્યો. આવું જો લાગે તો હે મુનિ સાથેનો પત્ર વાંચજો. પત્રાંક 194. અદ્ભુત વાત બધી મૂકી છે. સદગુરુનો આશ્રય, ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવો પુરુષ
જગતનો કોઈ પણ વસ્તુ જેને બાધારૂપ નથી, પ્રતિબંધરૂપ નથી, ન દ્રવ્ય, ન ક્ષેત્રથી, ન કાળથી, ન ભાવથી, પોતાના પરમ તત્વ સાથે જે એકરૂપ થયો છે, એકાકાર થયો છે, એ અપ્રતિબદ્ધપણે વિચરી શકે છે. અને એવા પુરુષની સમ્યક પ્રતીતિ અને એના ચરણારવિંદનું સેવન, એટલે એમની આજ્ઞાનું, એમના બોધનું, એનું સેવન કર્યા વિના જીવને માર્ગ મળવો અસંભવ છે. કાં તો આવા પુરુષ મળ્યા નથી, મળ્યા છે તો ઓળખ્યા નથી, અને ઓળખાણ પછી એની જે ભક્તિ થવી જોઈએ તો પ્રતીતિ થાય, એ ભક્તિ કરી નથી. અને પરિણામ એ આવ્યું છે કે જીવ માર્ગથી વંચિત રહ્યો છે. સદ્ગુરુના આશ્રય વિના તે માર્ગ શોધવો અશક્ય છે. કયો? નિર્વાણનો માર્ગ. કેવો છે? અગમ છે અને અગોચર છે. ક્યાં સુધી? સદ્ગુરુ મળ્યા નથી ત્યાં સુધી. સદ્ગુરુ મળે તો સુગમ અને સુગોચર. જે અગમ અને અગોચર છે એ માર્ગ પ્રાપ્ત કરનાર પુરુષની જો આપણને નિશ્રા પ્રાપ્ત થાય, એમની અનુગ્રહ પ્રાપ્ત થાય, કૃપા પ્રાપ્ત થાય, તો સુગમ અને સુગોચર છે. શબ્દ માત્ર અની જગ્યાએ શું મૂકી દીધો કૃપાળુ દેવે. અધર્મથી રખડીએ છીએ, સુધર્મથી તરી જઈશ. ક્યાંક કુ ને શું, કુધર્મ, કુગુરુ, કુદેવ, એની સામે સુગુરુ, સુધર્મ, સુદેવ. લક્ષણથી પકડો, પરંપરાથી નહીં, ઓગ સંજ્ઞાથી નહીં, મિથ્યા માન્યતાથી નહીં. લક્ષણ પ્રત્યક્ષ આત્મતત્વ જેને પ્રાપ્ત છે, જે વિતરાગ છે, આ દેવનું લક્ષણ છે. જે નિર્ગ્રંથ છે એ ગુરુનું લક્ષણ છે. અને જેની અંદર કરુણા, અપાર દયા છે, આ ધર્મનું લક્ષણ છે. જ્યાં કોઈ જીવ પ્રત્યેની વિરાધના નથી, આ ધર્મનું લક્ષણ છે. સંભાવ, સમદ્રષ્ટિ, સર્વ જગતના સર્વ જીવ દ્રવ્ય પ્રત્યે નિરંતર પ્રેમ, કરુણા, આ ધર્મનું લક્ષણ છે. આનો જે અભાવ છે ત્યાં ધર્મનું તત્વ એટલું ખૂટે છે. તો એવા એમ કે છે એ માર્ગ શોધવો અશક્ય છે. એથી આગળ વધીને એક શબ્દ મૂકે છે કૃપાળુદેવ. એટલું જ નહીં, પણ શ્રી સદ્ગુરુના ચરણના આશ્રય કરી બોધ બીજની પ્રાપ્તિ થઈ હોય એવા પુરુષને પણ સદ્ગુરુના સમાગમનું આરાધન નિત્ય કર્તવ્ય છે. ભાઈ, સદ્ગુરુ વિના તો માર્ગ પોતાની શક્તિએ શોધવો અશક્ય છે. પણ માનો કે સદ્ગુરુના આશ્રય, એના ચરણના આશ્રય કરીને જીવને બોધ બીજની પ્રાપ્તિ થાય. હું દેહાદિ સ્વરૂપ નથી. દેહ, સ્ત્રી, પુત્ર આદિ સંગ્રહ પરિગ્રહ જગતના કોઈ પદાર્થો, કોઈ પરભાવો મારા નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ હું કેવળ અવિનાશી એવો આત્મા છું. આવું બોધ બીજ મળે કે આ અન્ય ભાવ છે અને આ આત્મભાવ છે. બાકીના બધા જે કંઈ ભાવ છે એ સંબંધો છે, સંગ છે, એ સંયોગ છે, એ બધું જ પૂર્વ કર્મને આધીન છે, પર છે, સ્વ નથી. એ બદલાય છે. આ જન્મમાં એ છે, બીજા જન્મમાં બીજું સ્વરૂપ હશે. સંબંધ એમને એમ રહેશે. સંબંધ હશે, સંગ હશે, સંયોગ હશે, પણ એનું સ્વરૂપ બદલાઈ જશે. આ સ્થિતિ જગતની છે. જ્ઞાની કહે છે કે આવું બોધબીજ જેને મળે, કોઈ ગુરુ બતાવે કે તું આ જગતના સંગથી તારું સ્વરૂપ જુદું છે. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. આવા સાદા ભજનો દ્વારા સમજાવે કે ભાઈ આ જગતમાં કોઈ કોઈનું નથી ને. નારદ અને વાલિયાની વાર્તા દ્વારા સમજાવે કે જા પૂછ તારા સગાવાલાને કે તમે કોઈ અધર્મમાં અને પાપમાં ભાગીદાર છો? આના કોઈ કૃત્યો આવે, આવી ક્રિયાના દુઃખનું આવે, શિક્ષા આવે, તેમાં ભાગીદાર છો? તો ના પાડી બધાએ. માતા, પિતા, પત્ની, પુત્ર, ભાઈ, ભાંડુ, સ્વજન, પરિજન, કોઈ પાપમાં ભાગીદાર થવા તૈયાર નથી.
આનાથી મુનિએ સમજાવ્યું શ્રેણિક મહારાજાને કે ભયંકર રોગ આવ્યો અને રોગનું દુઃખનું કોઈ નિવારણ નહોતું, અને જ્યાં કોઈ એવી વાત આવી તો એ આપવા માટે કંઈ જીવ આપવો પડે તો બાપે તૈયાર ન થાય ને માય તૈયાર ન થાય, પત્ની તૈયાર ન થાય કે પતિ તૈયાર ન થાય. સૌના કર્મ સૌએ જ ભોગવવા પડે છે. આ અનાદિનો નિયમ છે. આ રૂત છે. સતની સામે જેમ આત્મા સત છે એમ પોતાના કરેલા કર્મનું ફળ પોતાએ જ ભોગવવું પડે એ રૂત છે. સત અને રૂતના નિયમોમાં કદાપી કોઈ કાળે બદલ થઈ શકતો નથી. આ વસુંધરાનો ન્યાય છે, કુદરતનો કાયદો છે, આ કર્મનો સિદ્ધાંત છે. આમાં કોઈ ઈશ્વરની જરૂર નથી. આ સ્વયં સંચાલિત છે. આત્મા અને કર્મ બંને પ્રભાવી તત્વ છે, અને એ અનુસાર એના શુભાશુભ કર્મ અનુસાર આ જીવ એનું ફળ ભોગવ્યા જ કરે છે. કોઈ એમાંથી છોડાવી શકે નહીં. તો ત્યાં બતાવે છે કે બોધ બીજની પ્રાપ્તિ થાય ત્યારે કોઈ સદગુરુ મળે અને સમજાવે. શિષ્યને વૈરાગ્ય લાવવા માટે ઘણીવાર ગુરુ આવું એને રૂપક આપે કે તું માંદો પડજે અને પછી હું આવીશ અને આ પાણી મંત્રેલું જે પીસે એ મરી જશે પણ તું જીવી જઈશ. હવે કહેજે કોણ પીવા તૈયાર થાય છે. અને બીજે દી ઓલા શિષ્યએ કીધું અરે હોય કાંઈ, મારી માં તો મારા માટે બધું કરે, મારી પત્ની તો જાન દઈ દે. તો કે બધાની વાત અત્યારે તારી પાસે રાખ, કાલ વાત. અને બીજે દી આવ્યા એ ગુરુ અને કીધું કે આ મંત્રી લીધું, આ બા પી જાવ એટલે આ છોકરો સાજો થઈ જાય, જીવતો થઈ જાય. બોલો કે મારે હજી જાત્રા કરવી છે, બાપ કે મારે હજી આ કામ છે, પત્ની કે મારે છોકરા ઉછેરવા છે. બોલો કે આ હાલ્યા કરે, સંસાર છે ને એ તમે કોઈ તૈયાર નથી. આ જ બતાવે છે. આવું બોધબીજ ગુરુ પાસેથી પ્રાપ્ત થાય કે તું ભલે સંગમાં રહે, સંયોગમાં રહે, સંબંધમાં રહે, સારી રીતે રહે, કોઈ સાથે વેરઝેર કરવાની કારણ નથી. સંગ છે એટલે દ્વેષ કરવાની જરૂર નથી, સંયોગ છે એટલે એના સામે ધિક્કારની જરૂર નથી, તિરસ્કારની જરૂર નથી, પણ મોહની પણ જરૂર નથી, રાગની જરૂર નથી. તારે રાગ ન કરવો એનો મતલબ એ નહીં કે દ્વેષ કર. અને કોઈ જ્ઞાની, કોઈ સંતે કહ્યું નથી કે સંસાર સાથે દુશ્મની કર. આ જીવની અવળી સમજ એવી છે કે જેવું સમજે કે સગાવાલા બધા દુશ્મન જ. હા બસ તમે મારા બસ કાળ થઈને આવ્યા છે ને તમે આમ છો, નડો. કોઈ નડતું નથી, તું જ તને નડસ. તરત જ એનામાં નેગેટિવ ભાવ આવી જાય છે. રાગ અને દ્વેષ બંને નહીં કરવાના. સંયોગ છે, સંબંધ છે, સંયોગ છે, સંબંધ છે, સંગ છે, તો જરૂર એની સાથે રહેવું, પણ નિષ્પૃહ બનીને રહેવું. નિષ્પૃહ બની જવું, કોઈ અપેક્ષા રાખવી નહીં. સરસ પદ બોલ્યા આપણે, આશા ઔરને કી ક્યાં કી. કોઈ અન્યની આશા કરમાં, તારો આત્મા જ એ તને તારનાર છે, અનંત સુખનું ધામ છે. પણ જે સંબંધ છે નિભાવી લે. એને જેમ તિરસ્કાર કરવાની જરૂર નથી એમ રાગ કરવાની પણ જરૂર નથી. આ જીવને વાંધો એ પડે છે કે કાંઈ રાગ કરે ને કાંઈ દ્વેષ કરે, કાંઈ ભાઈબંધી કરે ને કાંઈ દુશ્મની કરે. આ રાજકારણ જેવું, જે આપણી સાથે નહીં આપણી સામે. નિયમ સીધો. રાજકારણનો નિયમ શું? કે જે સાથે નહીં તે સામે. સંસારમાં ન હોય, અધ્યાત્મમાં આ ન હોય. સાથે ન હોય, સામે છે એવું કેમ નક્કી કરી લીધું? તો કે એમ જ હોય. ગુરુ પાસેથી આ બોધ બીજ મળી જાય છે કે તારું સ્વરૂપ સનાતન સત્ય છે. તું એકાકી છો, એકલો આવ્યો, એકલો જવાનો. કોઈ સાથી, કોઈ સંગી તારી સાથે આવે નહીં. જન્મો જન્મ આવા સંગીઓ મળે, સાથીઓ મળે, ભાઈબંધો મળે, સગાઓ મળે, પણ એ પર્યાય પૂરી થાય એટલે એ બધું બદલાય. એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, સાથી વિના સંગી વિના એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના.
જન્મવું પણ એકલાને, જીવવું પણ એકલાને, તરવું પણ એકલાને, ડૂબવું પણ એકલાને, એકલા રહીને અમે તરી રે જવાના, સાથી વિના સંગી વિના એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના. આ બોધબીજ છે. સંતોએ ગાયા છે, ભજનોમાં ગાયા છે, પદોમાં ગાયા છે. આ બોધબીજ છે. આવું બોધબીજ પ્રાપ્ત થાય સંતો પાસેથી થાય, વ્યવહારિક જગતમાંથી નહીં થાય. વ્યવહારિક જગતમાંથી તો મતલબ અને સ્વાર્થ સમજાવી દેશે. ઓલો એક છોકરાને બાપાએ વેપારીએ દિવાલ ઉપર ચડાવ્યો, પછી કીધું કે ઉપરથી માર ભૂસકો. ઓલો કે બાપા હું નીચે પડી જાઉં, મરી જાઉં, હું ઊભો છું, તારો બાપ છું. અને એને ઓલાએ ઠેકડો માર્યો ને આને હાથ ખસેડી લીધા. ઓલાને વાગ્યું, છોકરો ખૂબ રેડ્યો, ફરિયાદ કરી કે તમે ઊભા હતા ને મને પકડો નહીં. તો કે મારે તને સંસ્કાર આપવા હતા, શિક્ષણ આપવું હતું. શું? તો કે ધંધામાં હગા બાપનો વિશ્વાસ. આ સંસાર છે. એ તારામાં કોઈ દી મારા પ્રત્યે પણ, નહીતર તું આગળ નહીં વધી શક. આ સંસારની કેવણી છે. સંસાર પાસેથી આવા બોધ બીજ મળે છે, અનંતના પરિભ્રમણના, લુચ્ચાઈના, સ્વાર્થના, મતલબના, દગાના, વિશ્વાસઘાતના. એ બોધ બીજ જે પ્રાપ્ત થાય છે અહીંયા, કે કોઈ તારું નથી, એ પરમાર્થથી છે. અને અહીંયા બાપ પણ શીખડાવે છે કે હગો બાપ પણ તારો નથી, એ સ્વાર્થથી છે. દ્રષ્ટિમાં બંનેમાં ફરક છે. અહીંયા કહે છે એવું સદગુરુના આશ્રય કરીને બોધ બીજની પ્રાપ્તિ થઈ હોય એવા પુરુષને પણ સદગુરુના સમાગમનું આરાધન નિત્ય કર્તવ્ય છે. આવું બોધબીજ મળ્યું હોય કદાચ ક્યાંક પૂર્વના યોગે, પુણ્યના યોગે, પૂર્વ પુણ્યના ઉદયથી મળ્યો સદગુરુ યોગ, વચન સુધા શ્રવણે જતા થયું હૃદય ગત શોક. કોઈ એવા પુણ્ય હતા, સદગુરુનો યોગ મળ્યો અને આવું બોધબીજ મળી ગયું. આવું બોધબીજ મળી ગયું. એવા પુરુષને પણ સદગુરુના સમાગમનું આરાધન નિત્ય કર્તવ્ય છે. એ સદગુરુનો સમાગમ કરજે. એનું જ્ઞાન, એનો બોધ, એની આજ્ઞા, એનું પાલન એ પુરુષ હોય કે ન હોય. સમાગમનો અર્થ કે એને કહેલો જે સત છે, એ જ્ઞાન સ્વરૂપ છે, બોધ સ્વરૂપ છે, એની સાથે તારો અનુબંધ ચાલુ રાખજો. નિત્ય કર્તવ્ય છે. સાહેબ કારણ શું? એકવાર બોધબીજ મળી ગયું પછી અમે આગળ ન વધીએ? તો અહીંયા એક છેલ્લું વાક્ય કહે છે, જગતના પ્રસંગ જોતા એમ જણાય છે કે તેવા સમાગમ અને આશ્રય વિના નિરાલંબ બોધ સ્થિર રહેવો વિકટ છે. તને બોધ મળશે, ગુરુ પાસેથી ચાવી મળશે, ગુરુ પાસેથી બીજ જ્ઞાન મળશે, પણ જગતના પ્રસંગ જોતા, જગતના પ્રસંગ, આખું જગત સ્વાર્થ, દંભ, મતાર્થ, મોહાંધ, આંધળું છે. જગત આખું સ્વાર્થમય છે. એના પ્રસંગ જોતા આવો સમાગમ જો તારો નહીં હોય અને આશ્રય નહીં હોય તો તને જે બોધબીજ પ્રાપ્ત થયું છે એ નિરાલંબપણે, એટલે સદગુરુના બોધના આશ્રય વિના સ્થિર રહેવું વિકટ છે. ટકી નહીં શકતું. સંસારના પ્રવાહમાં ટકી નહીં શકે. કથા વાર્તામાં સાંભળ્યું, સત્સંગમાં, સદવિચારમાં, શાસ્ત્ર શ્રવણમાં, શાસ્ત્ર પઠનમાં બહુ સારી વાતો એણે સાંભળી, બેસાડી અને જેવો સંસારમાં ગયો બધા જ પ્રભાવ વિપરીત, ટકી ન શકે. થોડો પ્રયત્ન કરે પણ પછી 2-5 વખત પછી તો નક્કી કરે કે મૂકોલપ, હવે આપણે કંઈ આ બધું મંદિર કંઈ આમાં ઉપયોગી થાય એમ નહીં, તો ધંધો હાલે નહીં. ખલાસ નક્કી કરી નાખે, થાકી જાય. સદગુરુના આશ્રય વિના એનો બોધ, એનો સદવિચાર એ પણ ટકે નહીં, એનો સુવિચાર ટકે નહીં.
એટલે ઘરમાંથી સારા મળેલા સંસ્કાર, સ્કૂલમાંથી સારા મળેલા સંસ્કાર, મંદિરોમાંથી સારા મળેલા સંસ્કાર, એ જીવ જેવો સંસારની યુદ્ધના મેદાનમાં પડે છે, આ બધા સંસ્કારો ચલિત થઈ જાય છે, અદૃશ્ય થઈ જાય છે. કારણ જગતનો પ્રસંગ એવો છે, ભૂલાવો કરી દે. પોતાનું બળ જો ન હોય, આરાધનાનું સાધનાનું બળ ન હોય, તો કેવળ શબ્દો આપણને સાથ આપી શકે નહીં. આપણી પાસે પરમાર્થના શબ્દો હોય, હા ભાઈ સત્ય આમ ને, નીતિ આમ ને, ધર્મ આમ ને, બધી વાત સાચી છે, પરોપકાર, સેવા, કરુણા, આ બધી વાત શબ્દો છે. સાધના નહીં હોય તો શબ્દોની પાછળ સંબલ ઊભું નહીં થાય. સાધનાના સંબલ વિના ટકી નહીં શકે. અને સાધના એ સદગુરુના બોધના આલંબન વિના સાધના દ્રઢ નહીં થાય. માટે કહ્યું છે, જગતના પ્રસંગ જોતા એમ જણાય છે કે, આ અનુભવની વાત લખે છે, તેવા સમાગમ અને આશ્રય વિના, આવા સદગુરુના સમાગમ અને આશ્રય વિના નિરાલંબ બોધ, કોઈના આધાર વિના, એટલે ફરી પોતાની શક્તિ ઉપર આવીને ઊભો રહી ગયો, એ સ્થિર રહેવો વિકટ છે. આ બોધ સ્થિર રહી શકશે નહીં, ચલિત થઈ જશે. અને ભલભલા લોકો આપણે કહીએ ને કે પેલા કેવો ડાયો હતો, પેલા ચૂંટાવા આવ્યો ત્યારે તો આના જેવો એક સજ્જન નહોતો, અને હવે એ તો એવો હરામી છે કે આનું તો કંઈ નામ લેવા જેવું નથી. ક્યાંના ક્યાં વયા ગયા? તો કારણ કે જગતના પ્રસંગની અંદર આ કોઈ ટકી શક્યા નહીં. પત્ર અહીંયા 647 પૂરો થાય છે. 648 મુંબઈ, આસો 1951. દ્રશ્યને અદૃશ્ય કર્યું અને અદૃશ્યને દ્રશ્ય કર્યું, એવું જ્ઞાની પુરુષોનું આશ્ચર્યકારક અનંત ઐશ્વર્ય વીર્ય વાણીથી કહી શકાવું યોગ્ય નથી. આ એક જ લીટી, પત્ર પૂરો થાય છે. જ્ઞાનીની વાતને પાર પામવું, કસોટી કરી નાખે આપણી. દ્રશ્યને અદૃશ્ય કર્યું. આ જ્ઞાનીનું અનંત ઐશ્વર્ય શું છે? ઐશ્વર્ય એટલે શક્તિ, દિવ્ય શક્તિ, ડિવાઇન પાવર, એને ઐશ્વર્ય કહેવાય. અને એ અનંત છે. આત્માની શક્તિ અનંત છે, પરમાત્માની શક્તિ અનંત છે. પ્રત્યેક આત્મા એ પરમાત્માનું જ સ્વરૂપ છે. આ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય, આ એ અનંત વીર્ય છે. આ એનું અનંત ઐશ્વર્ય વીર્ય. અરે આની તાકાત, આના ચમત્કાર, આની લબ્ધિ કોઈ એવી છે જ્ઞાની પુરુષોનું. કેવું છે? તો કે એક જ વસ્તુ કીધી, એનું અનંત આ વૈર્ય ઐશ્વર્ય સમજવા માટે દ્રશ્યને અદૃશ્ય કર્યું અને અદૃશ્યને દ્રશ્ય. સાહેબ, આ તો જાદુનો ખેલ થયો. આવું તો અમારો કેલાલે કરે છે. સ્ટેજ ઉપરથી હાથી ગુમ કરી દી, માણા ગુમ કરી દી, અને નો એવા પંખીડા બતાવે. આ જ્ઞાની પુરુષોનું ઐશ્વર્ય છે કે ઓલા વિદ્યાવાળાનું ઐશ્વર્ય છે? એણે શું દ્રશ્યને અદૃશ્ય કર્યું અને શું એને અદૃશ્યને દ્રશ્ય કર્યું? અદ્ભુત વાત. જ્ઞાની પુરુષોના વચનની અંદર એવું રહસ્ય, એવું તાત્પર્ય હોય છે. એને આ જ્ઞાની પુરુષોનું અનંત ઐશ્વર્ય વીર્ય કીધું કે જુઓ આની તાકાત, જુઓ આની શક્તિ અમાપ છે. આ જ્ઞાની પુરુષોએ તો કે સાહેબ શું જ્ઞાની પુરુષોના સામર્થ્યની શું વાત તો કરો. કેવું એનું સામર્થ્ય, કેવી એની શક્તિ? તો કે દ્રશ્યને અદૃશ્ય કરે અને અદૃશ્યને દ્રશ્ય કરે. જગતની અંદર 6 દ્રવ્ય છે. એની અંદર જીવ અને પૂતગલ 2 દ્રવ્ય રમતા દ્રવ્ય છે, પરિણમતા દ્રવ્ય છે, એકમેકમાં ભળતા દ્રવ્ય છે, એકમેક સાથે જોડાતા દ્રવ્ય છે. એમાં એક રૂપી છે અને બીજું અરૂપી છે. આત્મા અરૂપી છે અને આખું પૂતગળ જગત રૂપી છે. આ જ્ઞાનીઓએ આ કામ કર્યું. જે અદ્રશ્ય આત્મતત્વ છે, જે જગતમાં અનેક વૈજ્ઞાનિકોને નથી મળ્યું, અનેક શોધખોળ કરવાળાને નથી મળ્યું, અનેક જે કાંઈ કહીએ કે મોટા મોટા સાયન્ટિસ્ટ, આ કોઈને પ્રાપ્ત નથી થયું.
એવું તત્વ, આત્મતત્વ, એને દ્રશ્ય કર્યું. વિવેકાનંદે રામકૃષ્ણ પરમહંસને પૂછ્યો, પ્રશ્ન એક જ પૂછ્યો, તમે ઈશ્વરને જોયો છે? પહેલા વહેલા તો એ પ્રશ્ન એને અનેક લોકોને પૂછ્યો. કેશવચંદ્ર ચટ્ટોપાધ્યાયને પૂછ્યો, દેવેન્દ્રનાથ ઠાકુરને પૂછ્યો, રવિન્દ્રનાથના પિતા, બધાએ વિલિયમ હેસ્ટીને પૂછ્યો કે તમે કોઈએ ઈશ્વરને જોયો છે કે વાતો કરો છો બધા? કેમ કે આના મગજની અંદર જો ઈશ્વર હોય તો મારે એનો સાક્ષાત્કાર કરવો છે, જો સત્ય હોય તો એની અનુભૂતિ કરવી છે. બસ નહીં તો આ બધો અભ્યાસ એ બધો વ્યર્થ છે. અને એવી વાત એને એના કોલેજની અંદર પ્રિન્સિપાલ એક વર્ણન કરતા હતા, ખેતરની કન્યાનું, એકાંતની અંદર કેવું દિવ્ય તત્વ છે ડિવાઇન, એ બધી વાત જરા લાંબી છે. એમાંથી એને આ સ્ફુરણા થઈ કે જો આવી કઈ વાત હોય, અને આ નરેન્દ્રને જિજ્ઞાસા જાગી સતની કે ઈશ્વર હોય તો મારે જોવો છે, સત હોય તો મારે એનો સાક્ષાત્કાર કરવો છે. પૂછ્યું એને કે સાહેબ આ ક્યાંથી મળશે? તો કે બેટા હું તો કોલેજનો પ્રોફેસર છું, તને આ કાવ્ય સમજાવું. સોલિટરી રીત પર નામનું કાવ્ય હતું, એ સમજાવ્યું. પણ આ પરમ તત્વની અનુભૂતિ મને નથી. તારે આ અનુભૂતિ કરવી હોય તો તું આ કહેવાતા પંડિતો, સંતો, જ્ઞાનીઓ એના શરણમાં જા. અને એ ત્યારે બ્રહ્મો સમાજના સ્થાપક, એ વખતે આ ટાગોરના પિતા, આ બધા ગંગા નદીમાં ઝૂંપડીમાં રહેતા હતા એવા સંત હતા એ કક્ષાના. એની બધાની પાસે જઈને આણે પ્રશ્ન એક જ કર્યો છે કે તમે ઈશ્વરને જોયો છે? આ આત્મતત્વને આપે જોયું છે, અનુભવ્યું છે? ક્યાંયથી જવાબ મળતો નથી. અને એટલી બધી એની અંદર નિરાશા આવે છે. એક દિવસ તો વહેલા ઉઠીને પોતાના બધા જ પુસ્તકોનું પોટલું વાળીને ગંગામાં નાખ્યા 4 વાગે કે મારે કાંઈ આ ગ્રંથોનું કાંઈ કામ નથી. જે ગ્રંથ મને સત્યની અનુભૂતિ ન કરાવી શકે, ઈશ્વર તત્વનો સાક્ષાત્કાર ન કરાવી શકે, આ બધું જ જ્ઞાન મારા માટે વ્યર્થ છે. આ સ્થિતિએ પહોંચેલો અર્ધ પાગલ જેવો થઈ જાય. ત્યારે એના કાકાએ કીધું એને કે નરેન્દ્ર આમ કેમ આ કોલેજનો આટલો, ત્યારે તો પ્રિન્સિપાલે સર્ટિફિકેટ આપ્યું હતું કે આખા યુરોપની અંદર નરેન્દ્ર જેવો તેજસ્વી કોઈ બાળક નથી, આખા યુરોપમાં. એ આ કેમ આમ થઈ ગયો છે? તો કે મારે ઈશ્વરને જોવો છે. આ બધી વાત આવે છે હું સમજતો નથી, અને મારા પ્રિન્સિપાલ કહે છે અમને કંઈ ખબર નથી. અને જેની પાસે જાઉં છું આ બધા જ્ઞાની પુરુષો એ તમને જુદી જુદી યુક્તિ સમજાવે છે, પણ આ વાત. ત્યારે કાકાએ કીધું કે બેટા ખરેખર તને ઝંખના છે આવી પરમ તત્વના અનુભૂતિની, તો તું કેમ દક્ષિણેશ્વરની અંદર કાલી માતાનું મંદિર છે, એની અંદર એક અવધૂત પૂજારી છે, રામકૃષ્ણ એનું નામ છે, એની પાસે જા, કદાચ તારા મનનું સમાધાન એ કરાવી શકે. અત્યારે તો મને એ લાગે છે. ઘટના એમ કહે છે કે બીજે દિવસે ગયા અને રામકૃષ્ણ પરમહંસ સવારના પૂરમાં 4:30 વાગે ગંગા સ્નાન કરીને આવતા હતા, અને આ જઈને સીધો પડે છે અને પકડીને ભેટીને એમ જ કહે છે કે મહર્ષિ તમે ઈશ્વરને જોયો છે? બીજું કાંઈ વાત નહીં, વાત એટલી જ. અને મહર્ષિ એની આંખ સામે જુએ છે. યોગી યોગીને પણ ઘાયલ કી ગત ઘાયલ જાણે. આ નેત્રો ઓળખી લે છે. મુમુક્ષુના નેત્ર મહાત્માને ઓળખે છે, અને મહાત્મા સાચા મુમુક્ષુને ઓળખે છે. જો સાચો મુમુક્ષુને ઓળખાય તો એ મહાત્મા નથી. કંઈક ખેલ કરનારા આવીને આપણા મેદાનમાં આવીને રમી જાય છે અને પોતાનું કામ કાઢી જાય છે. એણે કહ્યું કે હા બેટા, મેં ઈશ્વરને જોયો છે, હું તારી સાથે વાત કરી શકું છું એના કરતાં વધારે નજીકથી એની સાથે વાત કરી શકું. હવે આ પ્રમાણ શું કહેવું? અને તરત જ એના ચરણમાં પડી જાય. બસ મને તમે બ્રહ્મ દર્શન કરાવો. કથા આગળ વધે છે, આપણે એની સાથે સંબંધ નથી. પણ રામકૃષ્ણ પરમહંસે કહે છે કે એકવાર એને બોલાવીને બહુ એની તાલાવેલી જાગી, ત્યારે આશ્રમમાં એક ઝાડ નીચે એના માથા ઉપર હાથ મૂકી અને એને બ્રહ્મ સમાધિની અંદર લીન કર્યો. આ પ્રત્યક્ષ અનુભૂતિની વાત છે.
અહીંયા કહે છે દ્રશ્યને અદ્રશ્ય કર્યું. આ જગતની કોઈ તાકાત આ પરમ તત્વને આપણને આપણામાં જ હોવા છતાં બતાવી શકતા નથી. આ જ્ઞાની પુરુષનું આ સામર્થ્ય છે કે અનંતકાળથી ભટકતા જીવને આ જ્ઞાની પુરુષ એમ કે બેટા એ પરમ તત્વ તું જ છો. પણ એ જે અનુભવથી કહે છે, એ જે પ્રતીતિથી કહે છે, એ જે શ્રદ્ધાથી કહે છે, એ જે ભાવથી કહે છે, આમાં એની કૃપા કરુણા અનુગ્રહ એવો વરસે છે. એ જે કહે છે ને ઓલાને એ સમજાઈ જાય છે. અનંતકાળથી જે નહોતું સમજાયું એ પળવારમાં સમજાઈ જાય છે, દ્રષ્ટિ ફરી જાય છે. પ્રભુશ્રી કહે કે વસોમાં સત્સંગ કરાવીને કૃપાળુએ અમારી દ્રષ્ટિ બદલાવી નાખી. શાસ્ત્રો વાંચતા જે સત્વ ન પકડાયું એ વસ્તુ અમને શ્રીમદ રાજચંદ્રજીએ પકડાવી દીધી. સૌભાગભાઈ કહે છે કે 30 વર્ષના અમારા સત્સંગ ચાલતા હતા, પણ દેહને આત્માની વાતો તો ઘણી કરી. અમે ચર્ચા દિવસને રાત કરીએ, ક્યારેક આખી રાત સુધી ચર્ચા ચાલે દેહને આત્માની, પણ ક્યારેય દેહને આત્મા અનુભવમાં નહોતો. પણ પ્રભુ તમે આત્મસિદ્ધિ આપી અમને વિચારવાને કીધું કે આનો વિચાર કરો તમે. અમે આત્મસિદ્ધિની હજી તો 142 માંથી 100 ગાથા જ વિચારીએ. એને લખ્યું છે સૌભાગભાઈના પત્રમાં કે 100 ગાંઠા કંઠસ્થ કરી છે. અને છેલ્લા 8 દિવસ થયા દેહને આત્મા પર્વતની 2 ફાટ જેવા ભિન્ન દેખાય છે. જે અનુભવ 30 વર્ષ થયો નહોતો એ આ દોહા બોલતા બોલતા અમને આવા ઉભરા આવે છે, આનંદના ઉભરા આવે છે. આનંદ એ આત્માનું લક્ષણ છે. જ્યારે સુખની એકદમ અવધિ થાય ત્યારે એનો જે રૂપ છે એ આનંદ, એની અભિવ્યક્તિ આનંદમાં થાય છે. સમાઈ ન શકે એવો આનંદ, ધરતી ધીલી ન શકે એવો આનંદ, એ કે છે આનંદના ઉભરા આવે છે. આ જ્ઞાની પુરુષનું અનંત ઐશ્વર્ય વીર્ય શું કર્યું? દ્રશ્યને અદ્રશ્ય કર્યું, અદ્રશ્યને દ્રશ્ય, અદ્રશ્યને દ્રશ્ય કર્યું. આત્મતત્વને આપણને તે તો ગુરુએ આપ્યો, હાથો હાથ આપી દીધો. હવે કંઈ પૂછવા પણ રહ્યું નહીં. અને આખું જગત દ્રશ્યમાન હતું. એના અનેક વિવિધ રૂપો હતા. પ્રલોભન હતું, આકર્ષણ હતું, લાલચ હતું, રંગબેરંગી મેઘધનુષ જેવું જગત. એના રોજે રોજ નવા નવા નિત નવા રૂપ, સંબંધોના રૂપ, જગતના રૂપ, સંયોગોના રૂપ. ઓહો, ક્યાંક જાહો જલાલી, ક્યાંક આ ઐશ્વર્ય, જગતની અજાયબીઓ, આ બધું ફર્યું. એની સામે એ અદ્રશ્ય થઈ ગયું. માત્ર ઇટ ઇઝ નથિંગ બટ ઇલ્યુઝન. જગતગુરુ શંકરાચાર્યજીએ કહ્યું તેમ આ માયા સિવાય કંઈ નથી. પહેલાં એની અંદર મોહ હતો, આકર્ષણ હતું, પ્રલોભન હતું, જગતના રૂપરંગથી ખૂબ ગમતું હતું, જુદા જુદા રૂપરંગ જોવા, માણવા, ભોગવવા એને માટે લાલાયિત હતો. આખું જીવન એમાં ચાલતું હતું. હવે એ દ્રશ્ય એની સામે અદ્રશ્ય થઈ ગયું કે આ બધું માયાજાળ છે, આ ફક્ત ભ્રમજાળ છે, ઇન્દ્રજાળ છે. નથિંગ ઇઝ રિયલ. કોઈ વસ્તુ આમાં વાસ્તવિક સત્ય નથી. જગત પરિવર્તન પડે પડે થાય છે. અને એને દેવચંદ્રજીએ કહ્યું પૂદગલના તમાશા છે આ જગત તો. દેખ તમાશા પૂદગલ કા. આ જગત તો પૂદગલનો તમાશો. આનંદગંજીએ પણ કહ્યું ક્યાં પૂદગલ તમાશા. એને કહ્યું સરસ ઉદાહરણ આપીને, એટલે પદની અંદર કે જે પાણી બીજ પતાસા, એ જગત પૂદગલ કા તમાશા, પાણી બીજ જૈસે પતાસા. પતાસું પાણીમાં નાખ્યું હોય તો કેટલો વખત રહી. એમાં જગતના ખેલ બધા તારી જ્યાં સુધી આંખ હાલે છે, ઇન્દ્રિયો ચાલે છે, ત્યાં સુધી તને આ જગત, દ્રશ્ય જગતમાં મોહાયેલા આ આત્માને એની દ્રષ્ટિ તોડાવી નાખી. આ જ્ઞાનીએ દ્રશ્યને અદ્રશ્ય કરી દીધું. અને જે અનાદિકાળથી જે પ્રાપ્ત થતું નહોતું પોતાનું સ્વરૂપ, જે અનંત દિવ્ય સ્વરૂપ જે છે, એવા દિવ્ય સ્વરૂપને એને અનુભૂતિમાં લાવી દીધું. એ તું તો એક આત્મા છો, યુ આર ડિવાઇન. વિવેકાનંદજીએ જગતની અંદર શિકાગો ધર્મ પરિષદમાં કહ્યું કે વયમ અમૃતસ્ય પુત્રાહા. કેમ ભૂલી જાઓ છો બધા? વી આર નોટ સિનર્સ. ક્રિશ્ચિયાનિટી કહે છે વી આર સિનર્સ. ઇસ્લામ કહે છે કે આપણે બધા અપરાધી છીએ. કયામતના દિવસે આપણા બધાની સુનાવણી થવાની છે અને તેથી ફટકારવાના છે બધાને. ઓલો પણ કહે છે કે જો માફ નહીં કર્યા હોય પ્રભુએ દોષ, તો
તો તને ફરીથી સજા મળશે. બધે પનિશમેન્ટની વાત છે. આ કહે છે કે તું પાપી નથી, તું દોષી નથી, તું અપરાધી નથી. હે જીવ, તું વિચાર કર કે તું પરમાત્મા તત્વનો એવો ડિવાઇન બ્લીસ છો, અનંત સુખ અને અનંત આનંદનો તું છો, અવતાર છો. આવી વાત વયમ અમૃતસ્ય પુત્રઃ, એણે કહ્યું કે આ એક ધરતી એવી છે કે જેણે માનવ જીવનને પરમાત્મા પદનું ગૌરવ આપ્યું છે. દુનિયાની અંદર કોઈ ધર્મ એવો નથી. એને તો પરમાત્માથી નીચો જ બતાવે, એને એનો દાસ જ બતાવે, એનો સેવક જ બતાવે, એનો અપરાધી બતાવે, એનો આરોપી બતાવે. આ ધર્મ એક એવો છે ભારતનો અધ્યાત્મ કે જે જગતના જીવોને તું જ દેવ, તું જ મહાદેવ, તું જ નર, તું જ નારાયણ, તું જ શંકર, તું મહાદેવ, દેવાધિદેવ પણ તું જ. માનવને દૈવત્વનું ગૌરવ અને ગરિમા અપાવનાર આ આર્ય ધર્મ છે, જેણે અદ્રશ્યને દ્રશ્ય કર્યો. આવું એનું આશ્ચર્યકારક, આશ્ચર્ય એટલા માટે છે કે દેખીતું છે એ ઓઝલ થઈ જાય છે, અને જે પકડાતું નહોતું અનંતકાળ સુધી એ હાથમાં આવી જાય છે. એને આત્મા માટે કોઈ શંકા નથી. હું આત્મા છું એ બાબતમાં કોઈ શંકા નથી. જ્ઞાનીઓનું ક્યારેક એનો ચરિત્ર તો કે અમે આત્મા છીએ, એટલે એ કે એને અગ્નિ બાળી શકતો નથી, શસ્ત્રો છેદી શકતા નથી, એને વાયુ સૂકવી શકતો નથી, મેઘ ભીંજવી શકતો નથી. અચલો અયમ સનાતન ગીતાકાર કહે છે. આવું આત્મતત્વ આ જ્ઞાનીઓએ આપ્યું. જગતમાં કોઈ આત્મતત્વની આવી વ્યાખ્યા, જગતનું કોઈ પાઠ્યપુસ્તક આ પ્રકારનું છે નહીં. કોઈ જગ્યાએ કોઈ ધર્મનું આ પાઠ્યપુસ્તકમાં આ પ્રકારનું આત્માને અનંત ગુણો, અનંત શક્તિનો નિદાન કીધું હોય એવું આ દેશના જ્ઞાનીઓએ કહ્યું છે. આ આર્યભૂમિ, આર્ય ધર્મ, આત્મધર્મ એને કહ્યું છે. આ અધ્યાત્મ છે, સાચું અધ્યાત્મ છે. આ દ્રષ્ટિ છે. કૃપાળુદેવ આ કહે છે એક જ લીટીમાં, દ્રશ્યને અદ્રશ્ય કર્યું. અનાદિકાળથી જે દ્રશ્ય હતું અને જે દ્રશ્યથી ઘેરાયેલો હતો, એનાથી આકર્ષાયેલો હતો અને એનાથી જ જંજાળમાં પકડાયેલો હતો, જકડાયેલો હતો, એને અદ્રશ્ય કર્યું. એકેય હવે બંધન નથી. જગત હોવા છતાં જગતનું બંધન નથી. સંયોગો હોવા છતાં સંયોગોનું બંધન નથી. સંગ હોવા છતાં સંગનું બંધન નથી. દ્વેષ પણ નથી, કોઈ તિરસ્કાર પણ નથી, ઘૃણા નથી, જુગુપ્સા નથી. પ્રેમ પ્રેમ પ્રેમ, વાત્સલ્ય વાત્સલ્ય વાત્સલ્ય. સૌ પ્રમાણે જેટલું જ્યાં હોય સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો. આ વચનને હૃદયે લખો. 16 વર્ષની ઉંમરે શ્રીમદ રાજચંદ્રજી કહે છે જગતની સાથે રહેવું તો કેવી રીતે રહેવું. બધા જ આત્માઓની અંદર સમદ્રષ્ટિ આપી દે. કોઈ પામ્યા છે, કોઈ પામશે, બસ બીજું કાંઈ નથી. કોઈ પામ્યા છે અને કોઈ પામશે. શું કામ ચિંતા કરે છે? આવી અદ્ભુત સ્થિતિ મૂકી દીધી. એને દ્રશ્ય અને અદ્રશ્ય કર્યું. હવે એ દ્રશ્યમાન જગતથી અત્યાર સુધી બંધાયેલો હતો એ દ્રશ્ય જગત અદ્રશ્ય થઈ ગયું. હવે એને સંગ સંયોગ અને સંબંધના બંધનો રહ્યા નહીં. આ જળ કમળવત સ્થિતિ જીવની થઈ હોવા છતાં, સંસારમાં રહેવા છતાં સંસાર એનામાં નહીં. અદ્ભુત સ્થિતિ. અને અદ્રશ્યને દ્રશ્ય કર્યું. ક્યારે એને આત્મતત્વનું લક્ષ્ય નહોતો, ઓળખ નહોતી, પરિચય નહોતો, એના એકેય ગુણોનું જ્ઞાન નહોતું. એવા અદ્રશ્ય ડિવાઇન દૈવી તત્વને એણે આત્મસાત દ્રશ્યમાન કર્યું. હું આત્મા છું, શુદ્ધાત્મા છું. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત સુખનો હું સાગર છું. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન, સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલું, કર વિચાર તો પા. અહો અયમ આત્મા, અનંત શક્તિ અયમ આત્મા. અહો અનંત જ્ઞાનમ અયમ આત્મા, એ હું છું. અહો અનંત સુખમ અયમ આત્મા. અહો અનંત વીર્યમ અયમ આત્મા. અહો શુદ્ધાત્મા અયમ આત્મા. અહો પરબ્રહ્મ અયમ આત્મા. હું છું તે હું છું. આ જે કંઈ તમે કહો છો આ બધું હું છું. અદ્રશ્યને દ્રશ્ય કર્યું. આવું અનંત આશ્ચર્યમય વીર્ય શક્તિ એ આ મહાત્માઓનું કે છે વાણીથી કહી શકાવું યોગ્ય નથી. શું કહીએ?
કારણ કે જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં, પણ તે શ્રી ભગવાનની વાણી પણ જ્યાં પાછી પડે છે, અન્ય વાણી તે પદને શું કહે, અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન. માત્ર અનુભવ ગોચર, અગમ છે, અગોચર છે, અનુભવ ગોચર છે, એ જ્ઞાન છે. આવી અદ્ભુત પરમાર્થના રહસ્યો પ્રભુએ આપણને સમજાવ્યા છે. સત્પુરુષોનું યોગ બળ જગતનું કલ્યાણ કરો. ઓમ શાંતિ.